ધોરણ 11 બીજી પરીક્ષા એનું પ્રશ્નપત્રનું પરિરૂપ આપણે જોવાના છે. એટલે 50 માર્ક્સનું આ કેવું પેપર પૂછાવાનું છે એ. હું સુનિલ ખલાસી અને મારી યુટ્યુબ ચેનલ SS એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. વિભાગ એ એની અંદર 7 આપણને વિકલ્પ પૂછાય. વિભાગ બીની અંદર 7 એક વાક્યમાં જવાબ. વિભાગ સીની અંદર 4 માર્ક્સવાળા 3 પ્રશ્નો એટલે કે આમનોંધ, હુંડી અને ભૂલ સુધારા. વિભાગ ડીની અંદર 12 માર્ક્સનું પૂછાય એટલે 2 6 માર્ક્સવાળા એક ઘસારો અને એક બેંક સિલક. અને વિભાગ ઈની અંદર 12 માર્ક્સનું એક વાર્ષિક હિસાબ. કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછવાનું છે એ સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, કારણ કે એમાં સમય બગાડવાની જરૂર નથી. 5 માર્ક્સ આમનોંધના છે એટલે 4 માર્ક્સવાળો, બાકી બધામાં 1 માર્ક્સનો વિકલ્પ અને 1 વાક્યમાં જવાબ. અને છઠ્ઠો છે એ બેંક સિલક મેર છે. ત્યાર પછી ભૂલ સુધારા છે, અમારી 4 માર્ક્સનું છે. ઘસારાના હિસાબો 6 માર્ક્સનો દાખલો, હુંડી 4 માર્ક્સનો દાખલો અને વાર્ષિક હિસાબ. બાકી બધામાં તમે જોઈ શકો છો 1 માર્ક્સનું જ છે. છઠ્ઠામાંથી 1 અને સાતમામાંથી 8મામાંથી 1 એટલે દેશી નામું. અહીંયા 8 લખેલું છે પણ દેશી નામું આપણને 8 નંબરનું ચેપ્ટર આવશે. ત્યાર પછી આપણે જોઈએ કે કયા વિભાગમાંથી કેટલા માર્ક્સનું પૂછાય એ તો જોઈ લીધું, પણ ક્યાંથી વિકલ્પ પૂછવાનું. જો વિકલ્પ આપણને પહેલા ચેપ્ટરમાંથી, અહીંયા વિકલ્પ પહેલા ચેપ્ટરમાંથી પૂછાય, ત્યાર પછી બીજા ચેપ્ટરમાંથી, ચોથામાંથી, પાંચમામાંથી અને ભાગ બેનું ત્રીજું, છઠ્ઠું અને આઠમું એટલામાંથી આપણને વિકલ્પ પૂછવાનો. 1 માર્ક્સવાળા ક્યાં ફ્રી છે તો વ્યવહાર દ્વિવ્યાસમાંથી 2, પછી આપણને ત્રીજું ચેપ્ટર છે એમાંથી 1 એટલે કે આમનોંધ. ત્રીજું એટલે આમનોંધ યાદ રાખજો, કેમ કે આ જે છે એમાં આમનોંધ આપણને નથી આપી. જો અહીંયા ત્રીજું એટલે આમનોંધ કહેવાય, જીએસટી નથી, એટલું ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી 4 માર્ક્સવાળો ક્યાંથી પૂછવાનો તો 4 માર્ક્સવાળો એક આમનોંધ છે, એક ભૂલ સુધારા છે અને એક હુંડી છે. એક બેંક સિલક મેર છે. 10મું ચેપ્ટર લખ્યું છે પણ 11મું કારણ કે બેંક સિલક મેર કહેવાય. અને આ જે છઠ્ઠો છે એ ક્યાંથી પૂછાય આપણને ઘસારામાંથી, અને આ વાર્ષિક હિસાબ. હવે આપણે નમૂનાનું પ્રશ્નપત્ર જોઈ લઈએ કેવું આવે પ્રશ્નપત્ર એ પણ તમે જોઈ લેજો. પહેલાં 7 વિકલ્પ છે. 7 વિકલ્પ ક્યાંથી? હિસાબી પદ્ધતિની મર્યાદા તો નાનાનું સ્થિર મૂલ્ય એવું કહી શકાય. આમનોંધ એ હિસાબી ચોપડાનો કેવો તો મૂળ ચોપડો નહીં પણ એ મૂળભૂત ચોપડો કહેવાય. મહેસૂલી ખર્ચ રોકડમાં ચૂકવવામાં આવે ત્યારે શું થાય? જો આપણે ખર્ચ ચૂકવીએ તો શું થાય? મિલકત ઘટે અને મૂડી પણ ઘટે. ખાસ આમનોંધમાં કયા વ્યવહારો નોંધવામાં આવે તો મિલકતનું ઉધાર ખરીદ વેચાણ કરે એવા વ્યવહારો નોંધવામાં આવે. ખાલી જગ્યા અનામત ધંધામાંથી યોગ્ય નથી તો ગુપ્ત અનામત એ ધંધામાંથી યોગ્ય નથી. ત્યાર પછી ખાલી જગ્યાના ખ્યાલ મુજબ કાયમી મિલકત ચાલુ પેઢીનો ખ્યાલ અને હવાલા મિલને કયા નામથી ઓળખવામાં આવે તો અચળ મિલ તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછી વિભાગ બી છે, એમાં રોકડ વ્યવહારનો અર્થ તમારે જોઈ લેવાનો. બિનઆર્થિક વ્યવહાર, અનામત ભંડોળ, ASBની સ્થાપના શા માટે? હિસાબી ધોરણની સ્થાપના કરે. કોઈને ઓછીના પૈસા આપીએ થોડા દિવસમાં તેને ઉબ્રેક કહેવાય. ફાંકું મારવું એટલે પેલી જીરોની નિશાની કહેવાય. ત્યાર પછી ઇન્ડિયા AS એટલે ભારતીય હિસાબી ધોરણો છે, એના આધારે આ જે છે એનું પાલન કરવું પડે. વિભાગ સી આપેલો છે, એમાં આમનોંધ છે. આ 4 આમનોંધના પોઈન્ટ છે એ જોઈ લેજો. ત્યાર પછી વિભાગ બીની અંદર આપણે જોઈ શકીએ તો ભૂલ સુધારા છે. ત્યાર પછી આપણને હુંડી પૂછવાના છે. અને ત્યાર પછી તમે જોઈ શકો એક બેંક સિલક મેર પૂછેલો છે. બેંક સિલક મેર પછી ઘસારો છે અને છેલ્લે વાર્ષિક હિસાબ છે. એટલે આ માર્ક્સની આખી બ્લુપ્રિન્ટ આપણી રહેવાની છે. અને આ પ્રમાણે તમે તૈયારી કરો તો તમને કોઈ પણ જાતની મુશ્કેલી થાય નહીં. આભાર.